એવરીવન, આ વિડીયોમાં આપણે ઇનહેરિટન્સનો બીજો એક પ્રકાર ધેટ ઇઝ કોલ્ડ હાયરાર્કિકલ ઇનહેરિટન્સ એના વિશે વાત કરીશું. અહીંયા આપણી પાસે સ્ક્રીન પર બે એક્ઝામ્પલ છે. એક નોર્મલ હાયરાર્કિકલ ઇનહેરિટન્સ છે કે જેમાં એક પેરેન્ટ ક્લાસમાંથી બે ચાઇલ્ડ ક્લાસ ડિક્લેર થયેલા છે. તો અહીંયા એનિમલ ક્લાસ છે આપણી પાસે, એમાંથી ડોગ ક્લાસ જે છે એ ડિરાઈવ કરેલો છે અને એનિમલ ક્લાસમાંથી જ કેટ ક્લાસ જે છે એને પણ ડિરાઈવ કરેલું છે. તો અહીંયા આ બંનેની વાત કરીએ તો સિંગલ ઇનહેરિટન્સ થાય છે અને જો કેટને પણ આપણે ડિરાઈવ કરીએ છીએ એનિમલમાંથી તો ઇટ બીકમ્સ અ હાયરાર્કિકલ ઇનહેરિટન્સ. ઓકે, એકમાંથી બે ક્લાસ ડિરાઈવ થાય છે તો એક પિરામિડ જેવું અરેન્જમેન્ટ બને છે. અહીંયા બતાવેલું પેરેન્ટમાંથી બે ચાઇલ્ડ ટ્રાયંગલ જેવું પિરામિડ જેવું અરેન્જમેન્ટ બને છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ હાયરાર્કિકલ ઇનહેરિટન્સ. તો એ પોસિબલ છે અને એ આપણે ચેક કરીશું આ એક્ઝામ્પલ રન કરીને. તો કોડ એડિટરમાં જઈએ. અહીંયા આપણી પાસે સેમ એક્ઝામ્પલ છે હાયરાર્કિકલ ઇનહેરિટન્સનું. એનિમલ સ્પીક્સ એવું આપે છે આઉટપુટ સ્પીક ફંક્શન રન કરતા. ડોગ જે છે એ બાર્ક ફંક્શન ધરાવે છે, એમાં હૂફ આઉટપુટ આપે છે અને કેટ જે છે એમાં મ્યાઉ કરીને ઓપ્શન છે આઉટપુટ સેમ આપે છે. તો ડોગ કરીને આપણે એક ઓબ્જેક્ટ બનાવેલો છે, અહીંયા સ્મોલ ડી છે જોઈ શકાય છે ડોગ ક્લાસનો, અને એવી રીતે કેટ ઓબ્જેક્ટ બનાવેલો છે. તો ડોગ અને કેટ ઓબ્જેક્ટ એના બાર્ક અને મ્યાઉ એ ફંક્શન ધરાવશે, પ્લસ એના પેરેન્ટનું ફંક્શન ધેટ ઇઝ સ્પીક એ પણ ધરાવશે. એ આપણે રન કરીને જોવાનું છે. તો અહીંયા ડોગ જે છે એનું સ્પીક ફંક્શન રન થશે એટલે પહેલાં એનિમલ સ્પીક્સ એવું લખેલું આવશે, પછી બાર્કમાં શું આઉટપુટ આવે તો કે વૂફ આઉટપુટ આવે એ સ્ક્રીન પર આવશે. પછી ત્રીજું પ્રિન્ટ સ્ટેટમેન્ટ ફરીથી એનિમલ સ્પીક્સ એવું આઉટપુટ સ્ક્રીન પર લઈ આવશે અને પછી કેટનું મ્યાઉ ફંક્શન રન થાય છે તો એનું આઉટપુટ આપણને અહીંયા મ્યાઉ સ્ક્રીન પર દેખાશે. તો સ્ક્રીન પર એનિમલ સ્પીક્સ વૂફ, એનિમલ સ્પીક્સ મ્યાઉ એવું આઉટપુટ આવવું જોઈએ. જો આવે તો આપણને ખબર પડે કે એનિમલ જે છે એ ડોગ એઝ વેલ એઝ કેટ બંનેનું પેરેન્ટ ક્લાસ છે. ધેટ ઇઝ વાય હાયરાર્કિકલ ઇનહેરિટન્સ ટેક્સ પ્લેસ. હવે આપણે રન કરીને જોઈએ આને. તો આપણે એક્સપેક્ટ કરતા હતા એનિમલ સ્પીક્સ પછી વૂફ, તો કે એનિમલ સ્પીક્સ પછી વૂફ આવે છે અને પછી એનિમલ સ્પીક્સ પછી મ્યાઉ, તો એનિમલ સ્પીક્સ પછી મ્યાઉ એવું આવે છે. તો આપણે આઉટપુટ પરથી કન્ફર્મ કરી શકીએ છીએ કે હાયરાર્કિકલ ઇનહેરિટન્સ પાયથનમાં પોસિબલ છે, એઝ વેલ એઝ આપણે એનું આઉટપુટ પણ જોઈએ છીએ. હવે સેકન્ડ એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે હતું, એમાં એક લેવલ હજુ આગળ જાય છે કે ડોગ જે છે એમાંથી પણ એક સબ ક્લાસ બનાવવામાં આવે છે લેબ્રેડોર રિટ્રીવર. ઓકે, એમાં ઇનપુટમાં ડોગને લીધું છે ને એમાં ફેચ કરીને ફંક્શન છે. અને કેટ માટે એક અલગ ક્લાસ બન્યો છે ધેટ ઇઝ પર્શિયન કેટ. એ કેટની બધી ક્વોલિટીઝ ઇનહેરિટ કરે છે અને એમાં પર કરીને એક ફંક્શન છે, એમાં પરિંગ આઉટપુટ છે. તો અહીંયા ડોગ અને કેટ ડિક્લેર કરીએ છીએ, બરાબર છે, અને એમાં લેબ્રેડોર રિટ્રીવર એ ફંક્શન ક્લાસ અહીંયા આપણે ડિક્લેર કરેલો છે અને પર્શિયન કેટ એવું અહીંયા આપણે ડિક્લેર કરેલું છે. આ નામ ફક્ત ડોગ અને કેટ છે પણ એકચ્યુઅલી ક્લાસ આપ છે તો એના ઓબ્જેક્ટ અહીંયા બને. તો એમાં ત્રણેય ફંક્શન રન થશે. જો ડોગની વાત હોય તેમાં ફેચિંગ, વૂફ અને એનિમલ સ્પીક્સ, અને કેટની વાત હોય તો એમાં પરિંગ, પછી મ્યાઉ અને એનિમલ સ્પીક્સ.
તો એ ત્રણેય ફેસિલિટી કેટમાં હશે. તો આ રન કરીને જોઈએ તો આપણને ખબર પડે કે મલ્ટી લેવલ હાયરાર્કિકલ ઇનહેરિટન્સ પણ પાયથનમાં પોસિબલ છે. આ સિંગલ લેવલનું હાયરાર્કિકલ ઇનહેરિટન્સ હતું, જ્યારે અહીંયા હજી એક લેવલ વધ્યું તો એ દેટ વિલ બી મલ્ટી લેવલ હાયરાર્કિકલ ઇનહેરિટન્સ. તો એ રન કરીને જોઈએ. અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ જે છે આપણી પાસે સેમ છે. એનિમલ સ્પીક્સ, એમાંથી ડોગ બને છે, એનું ફંક્શન છે. ડોગમાંથી લેબ્રેડોર રિટ્રીવર બને છે, એમાં એનું ફેચિંગ ફંક્શન છે. એનિમલમાંથી કેટ બને છે, અહીંયા દેખાય છે, મ્યાઉ ફંક્શન છે એમાં. કેટમાંથી પર્શિયન કેટ બને છે, એમાં એનું પરિંગ ફંક્શન છે. તો આટલું હાયરાર્કિકલ ઇનહેરિટન્સ મલ્ટી લેવલનું છે આપણી પાસે. એને નીચે ચેક કરીએ છીએ. ડોગ કેટ ઓબ્જેક્ટ બનાવેલા છે, લેબ્રેડોર રિટ્રીવર અને પર્શિયન કેટના. ડોગના 3 ફંક્શન રન થશે. લેબ્રેડોર રિટ્રીવરનું પોતાનું ફેચ, એના પેરેન્ટનું બાર્ક, એના પેરેન્ટનું સ્પીક. એવી રીતે પર્શિયન કેટનું પર ફંક્શન, પછી મ્યાઉ ફંક્શન, એના પેરેન્ટનું અને એનાય પેરેન્ટનું સ્પીક ફંક્શન. ટોટલ 6 આઉટપુટ આપણે એક્સપેક્ટ કરીએ છીએ. સ્પીક બંનેમાં સેમ હશે, એનિમલ સ્પીક્સ દેખાય છે અહીંયા. બાર્કમાં વૂફ હશે, ફેચમાં ફેચિંગ હશે, અને મ્યાઉમાં મ્યાઉ અને પરમાં પરિંગ. આવું આપણને આઉટપુટ મળે, then we confirm that multi-level hierarchical inheritance આઉટપુટમાં આવે છે, અને એ કન્સેપ્ટ પાયથનમાં પોસિબલ છે એ આપણે કન્ફર્મ કરીએ છીએ. રન કરીને જોઈએ આને તો આપણા એક્સપેક્ટેડ આઉટપુટ જોઈએ અહીંયા. એનિમલ સ્પીક્સ, પછી વૂફ અને ફેચિંગ, ઓકે, વૂફ અને ફેચિંગ, પછી એનિમલ સ્પીક્સ, પછી મ્યાઉ અને પરિંગ, તો મ્યાઉ અને પરિંગ. તો એક્સપેક્ટેડ આઉટપુટ આપણને મળે છે. તો મલ્ટી લેવલ હાયરાર્કિકલ ઇનહેરિટન્સ આપણે પાયથનમાં થાય છે એ કન્ફર્મ કરીએ છીએ.